श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। આપણે પ્રકાશ હિન્દુસ્તાની ગ્રંથ પકડ નંબર 25 ની ચોપાઈ નંબર 8 આવ્યા છે, જે કાતવાનું પ્રકરણ છે। किन्हू कात्या सुहाग का सूत भर भर सेर, कोई बैठिया पाऊं पसार के ले बैठी हृदय अंधेरा। कोई शेर सूत कात्યું અને કોઈ પગ લાંબા કરીને બેસી રહ્યા છે। કોઈ બેઠિયા પાઉં પસાર કે, એનો મતલબ કે અહીંયા અગર એક એનું સરસ ઉદાહરણ અહીંયા આપું, આપણા સત્સંગનું બીજું કશું કંઈ જ નહીં કે કોઈ છે એ સત્સંગ ખરા દિલથી સાંભળે છે અને એની અંદર મંથન કરવા, ચોપાઈની અંદર ઉતરવા પ્રયત્ન કરી રહ્યું છે, અને કોઈ સુંદર સાથ છે એ મારી તારી કરે છે, સાંભળે છે ખરા, દિલમાં નથી રહેતા, એટલે કે છે કે લે બેઠી હૃદય અંધેર। આવવાનું ખરું, પુષ્ટ મર્યાદા ને પ્રવાહ આપણે સમજાવ્યું હતું। સુંદર સાથ સત્સંગની અંદર કોઈ પુષ્ટથી આવે, કોઈ મર્યાદાથી આવે અને કોઈ પ્રવાહથી આવે। કાંસે કોણ? જેને દિલની અંદર લાગી છે, જે નિસ્બતી છે, દિલની અંદર જેને તડપ લાગી છે, નિસ્બતી છે, એ કાંતશે, એ અંદર ડૂબવા પ્રયત્ન કરશે। કોઈ તકલે તાંત ચડાવહી ભલે પાઈ એ બેર, કોઈ નીચા સિર કર રહી કોઈ ચડિયા સિર મેર। કોઈ એવું વિચારે કે સારો સમય મળ્યો છે, આ સત્સંગ સાંભળવાનો સારો સમય મળ્યો છે, અને એનાથી અહીંયા સત્સંગની અંદર આવીને ધ્યાનથી સાંભળે છે। તો એટલે કોઈ એવું કહ્યું કે ભાઈ સારો સમય છે, લાવો તકલી ચડાવીએ અને કાતવાનો સમય શરૂ કરી દે, અને કોઈ મીન્સ કે સમયસર આવી જાય, સત્સંગ સાંભળવા સમયસર આવી જાય, સરસ સમય મળ્યો છે, કેમ ન સાંભળીએ, સમયસર આવી જાય। અને કોઈ છે નીચું સર કરીને બેસી ગઈ છે, કોઈ નીચા સર કર રહી, કોઈ નીચા સર કર રહી એટલે શું? અહીંયા અંદર ત્યો તો બેઠી છે તો ખરી, કાંતવા બેઠી છે તો ખરી, પણ કાંતવાના સમયે માયાની અંદર અહીંયા આવ્યા તો ખરા, ફિઝિકલી પ્રેઝન્ટ છે, વજૂદ અહીંયા આવ્યું છે, સત્સંગની અંદર વજૂદ આવ્યું છે, પણ મન ક્યાં ભટકે છે? ક્યારે સત્સંગ પતે ને હું આ કરું, ક્યારે આ કરું, ક્યારે આ કરું, આ કરું, અહીંયા બેઠા છે તો માયાનું વિચારે છે, નીચા સર કરીને બેઠી છે। શું કહ્યું તો ખબર નહીં। સીતાનું હરણ થયું, હરણની સીતા ક્યારે થશે પાછી? કોઈ નીચા સિર કર રહી કોઈ ચડિયા સિર મેર, અને કોઈ છે એ અધિક સૂત કાપીને, વધારે સૂત કાપી અને સિર ઊંચું કરશે, વધારે સૂત કાપી અને પોતાનું સિર ઊંચું કરશે। કહેવાનો મતલબ કે કોઈ સત્સંગ સાંભળી અંદર ડૂબશે, અને જ્યારે એમને પૂછવામાં આવશે કે ભાઈ પરમધામના આ પક્ષનું વર્ણન કરો તમે,
તો હું બોલું અંદર જોશ આવશે, અને જેમને નહીં કાત્યું હોય, જેમને નહીં ખબર હોય, એમના મોઢા છુપાવશે, માઇક બંધ કરી દેશે. એમને પૂછે તો પણ બોલે નહીં કે ભાઈ મને સમજ નથી પડતી. માફ કરજો કે આ ઉદાહરણ તમને સાથે ને સાથે લઈને જવું છે. એની પાછળનું કારણ કે આપણે આ કાતવાના પ્રકરણ સાથે જ આપણે કાંતી રહ્યા છીએ, કરી રહ્યા છીએ. સત્સંગ બધા સાંભળી રહ્યા છે, તો કોઈ વધારે લે છે, કોઈ ઓછું લે છે, કોઈ અંદર ડૂબે છે, કોઈ જયારે સત્સંગ ચાલતો હોય ત્યારે સંસારનું વિચારતા હોય, માયા વિચારતા હોય, મન માયામાં ફરતું હોય, માયા જતા રહે. ગઈકાલે એ બેન બોલી રહ્યા છે, ગઈકાલે એમના વાલા પુત્ર આવ્યા તો માયામ જતા રહ્યા. એ રીતે એટલે કહેવાનું બીજું કશું નહીં. કહેવાનો મતલબ આ છે કે કોઈ કાતે છે, બારીક કાતે છે, અને કોઈ તકલીફ પણ નથી ચડાવતું, અને કોઈ છે લાંબા પગ કરીને બેસી રહ્યું છે, કોઈ છે માથું નીચું ગાલીને બેસી રહ્યું છે. પણ જ્યારે આ બધું પતશે, પરમધામ દર્શન પતી જશે અને પ્રશ્ન પૂછવામાં આવે, ત્યારે જેને બારીકીથી કાત્યું હશે, જેને બારીકીથી સાંભળ્યું હશે, વિચાર્યું હશે, અંદર ડૂબ્યા હશે, એની અંદર જોશ આવશે ને કહેશે હું આપું જવાબ, હું આપું જવાબ, હું આપું જવાબ. અને જેમને નહીં હોય, એમને જેમને સાંભળ્યું નહીં હોય, એમણે આપણે બોલાય કરીશું તો માઇક બંધ કરશે, નહીં બોલે. એટલે આ તો એક ઉદાહરણ છે. કહેવાનો મતલબ એટલે કે જે ચેત સકોસો ચેતિયો, આ સમય ફરી પાછો મળવાનો નથી. આ કાતવાનો જે સમય છે એ પાછો નથી મળવાનો. વિચારો, चेत सकोसो चेत्यो, एक सूत देखे और के उम्र सब गई, फेरा देवे रूपवंतिया कबू कोनी हाथ न लई. કોઈ તો પોતાની ઉંમર છે કે બીજાની અંદર બીજા શું કરી રહી છે એની અંદર પોતાની આખું જીવન સમાપ્ત કરી રહી છે. બીજા શું કરી રહ્યા છે એની અંદર આખું જીવન સમાપ્ત કરી રહી છે. મીન્સ કહેવાનો મતલબ એક સુખ દેખે ઓર કે, એક સુખ દેખે ઓર કે મીન્સ એના ગુણ અવગુણ જોઈ રહી છે કે આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ અહીંયા આવે ખરા, સત્સંગની અંદર આવે ખરા. આપણે અહીંયા સુખ કાતવા બધા બેઠા છીએ, સત્સંગની અંદર આપણે બધા સુખ કાતવા બેઠા છીએ, પણ આ સત્સંગની અંદર કોણ સુખ કાતી રહ્યું છે, કોણ નથી કાતતું, એ કોઈને કહેવાની જરૂર નથી. અંદર પોતાની જાતે વિચારે. આપણે બધા જાતે વિચારો કે આપણે શું કરી રહ્યા છીએ. કોઈ એકબીજાના અવગુણ જોવે, આને આ કર્યું, આને આ કર્યું, છોડો એને. જે કાતવાનું છે આની અંદર સમય વ્યતીત ન કરો. સમય વ્યતીત કરવો હોય તો ધણીજની વાણીની અંદર, ધણી આપણને શું કહી રહ્યા છે એ વાણીની અંદર વિતાવવા પ્રયત્ન કરો. એક સુખ દેખે ઓર કે ઉંમર સબ ગઈ, અને આમો ને આમો ઉંમર નહીં તો તમારી છોડી દેશો. આને આ કર્યું, આને કર્યું, આને કર્યું, આ સમય સમાપ્ત થઈ જશે. ઉંમર ગઈ મીન્સ આ સત્સંગનો સમય છે, સમાપ્ત થઈ જશે. એ સમય સમાપ્ત થશે. फेरा देवे रूपवंतिया कबू पुनि हाथ न लई. અને કોઈ જે છે એ ખાલી ચરખો ગુમાવે, ચરખો ખાલી ગુમાવે. કહેવાનો મતલબ ચરખો ગુમાવે પણ પૂણી તો હાથમાં લીધી નથી, કોઈ કશું કર્યું નથી. એમ એનો અર્થ શું થાય કે સત્સંગની અંદર આવે ખરા,
ફિઝિકલ પ્રેઝન્ટેશન હોય ખરું. ફિઝિકલ પ્રેઝન્ટ મીન્સ કે તમારું વજૂદ આવ્યું છે, વજૂદ આવ્યું, શરીર આવ્યું, અને શરીર આવ્યા પછી આપણી સુરતા કોણ શું કરી રહ્યું છે, કોણ કેવું કરી રહ્યું છે એની અંદર છે. અથવા કે બીજા કાર્યની અંદર મસ્ત હોય. આ સમય ન ગમાવો, કાતો ને કંતાઓ. કોઈ સોહે રહ્યા આ તન में उठिया तब उदमाद दुख पाया तब दिल में जब सुत आया याद. કોઈ કે છે આ ભવસાગર ની અંદર આવીને સોઈ ગયા એમ કે છે. કોઈ સોયા રહ્યા આતન में સોઈ ગયા, પણ જ્યારે જાગૃત થઈ ત્યારે શું થયું? એને હલમલ મચી ગઈ, અંદર હલમલ મચી ગઈ. બધું યાદ આવ્યું એને. જાગૃત થઈ ત્યારે બધું યાદ આવ્યું, હજુ તમારે આ બધું કરવાનું છે. સરસ ઉદાહરણ આપું. તમારા લેડીઝ નું જાદુ ઉદાહરણ કે કામ ઘણું બધું હોય, આપણી પાસે કામ ઘણું બધું હોય, અને બપોરની અંદર સુઈ ગયા, અને આંખ નીંદની અંદર લાગી ગઈ, અને 3 વાગ્યાની જગ્યાએ 5 વાગે તમે ઉઠ્યા. 3 ની જગ્યાએ 5 વાગે તમે ઉઠ્યા. હવે ઉઠ્યા પછી તો ભેંસોને દોવાની છે, ખાવા બનાવવાનું છે, ગમે એટલા કામ છે, બધા કરવાના છે કામ. શું કરો? ફફડ કામ કરવાના શરૂ કરી દો કે ન કરી દો? એક ઉદાહરણ છે. તો જ્યારે એ કહે છે કોઈ સોઈ રહ્યા આતમ મેં ઉઠ્યા તબ ઉદમાદ, હલમલ મચી ગઈ ત્યાં આગળ. दुख पाया तब दिल में दुख पाया कल दिल में, કે હાય હાય મેં આ શું કર્યું એમ. કે સત્સંગનો સમય હતો એ વીતી ગયો. સત્સંગનો સમય હતો એ વીતી ગયો, મેં નિંદની અંદર વિતાવી દીધો. ધનીની વાતો સાંભળવાના સમયે આપણે બીજા કાર્ય કરીએ. ધનીના વાતો કહેવાનો મતલબ અહીંયા આ છે, ધનીની જ્યારે વાતો થતી હોય, સત્સંગ થતો હોય, અને એ સમયે આપણે બહાર ફરવા જઈએ. ધનીની વાતો થતી હોય, ધની સાથે આપણે વાતો કરતા હોય, એ સમયે આપણે માયાના કાર્ય કરીએ. આ કે છે. અને પછી મારું રહી ગયું, મારું ખોવાઈ ગયું, મારું આ નથી સાંભળ્યું. કહેવાનો મતલબ કે નો ડાઉટ સિચ્યુએશન અને સમયને આધારીને બધું હોય છે, પણ તેમ છતાં આપણે મહત્વ કોને આપીએ છીએ? વધારે આપણે બધા એટલે હું તમારી સાથે જ છું. આપણે બધા મહત્વ કોને આપીએ છીએ? જુઓ તમે. जिन दिल दे मही कातिया दिल न કરી એક પલ, અને પણ જેણે આની અંદર જેણે દિલ દઈને કાત્યું છે, દિલ દઈને ધનીને યાદ કર્યા છે, દિલ દઈને વાણીની પર વાણી કે છે એ પ્રમાણે ચાલ્યા છે, અંદર ડૂબવા પ્રયત્ન કર્યો છે. जिन दिल दे मही कातिया दिल न કરી એક પલ, सो ए उठी संयन में हस्ते सुख उजल. તો એ પરમધામની અંદર હસતા મુખે ઉઠી, અને એનું મુખ પણ
અંદર ઉજાસ છે, હાસ્ય છે, આનંદ છે, હસતે હસતી ઉઠે છે. સરસ ઉદાહરણ આપવાનું પણ સરસ ઉદાહરણ કે આપણે રમત રમતા હોઈએ, રમત રમતા ની અંદર કોમ્પિટિશન હોય કે હરીફાઈ હોય, તમારી ભાષાની અંદર કે હરીફાઈ હોય, એ સમયે આપણે આખા વર્ષની અંદર જે જે કંઈક કર્યું હોય, જે પ્રેક્ટિસ કરી હોય, અને એ સમયે ખરા દિલથી જો પ્રેક્ટિસ કરી હોય અને ખરા દિલથી તમે ત્યાં આગળ પોતાનું તન મન લગાવી અને જો હરીફાઈ ને તમે અંદર ઉતર્યા, હરીફાઈની અંદર ઉતર્યા અને અંદર જીત્યા તો કેવો આનંદ આવે, અને હાર્યા તો આપણું મુખ કેવું નીચું થઈ જાય કે ભાઈ હારી ગયા. આ હોડ હતી, આપણે પરમધામથી જ્યારે અહીંયા આવ્યા ત્યારે હોડ હતી. અમે તમને નહીં ભૂલીએ, એક પલ માટે પણ નહીં ભૂલીએ. અમારો ઇશ્ક વધારે છે, અમે આશિક છે, એ પ્રૂવ કરવા માટે અહીંયા આવ્યા છીએ. આપણે એ પ્રૂવ કરવા માટે અહીંયા આવ્યા છીએ. અજમાવી જો, તમારે જેટલા અજમાવા હોય એટલા અજમાવી જો. ધનીને આવું કહ્યું હતું આપણે અહીં આવીને, અને એ હોડની અંદર હવે જે અજમાઈ જો, જે ખરા દિલથી જે કાંતે છે, એ પરમધામની અંદર હસતી હોય ઊભી થશે કે ધની અમે જે કહ્યું હતું એ કરીને બતાવ્યું. અને જેમણે નહીં કર્યું હોય, जिन दिल दे मही कातियां दिल न करी एक पल सोए सोए उठी सयन में हंसते मुख उजल किन्हू ऊंचा कातियां दे भारी फिकार सोए गरो सयन में हुई धन धन कातन हार કે કઈઓને કિંમતી સૂત કાતેલું છે. કિંમતી સૂત કાત્યું, કઈઓને ઊંચા કાત્યા. ઊંચા મીન્સ કિંમતી સૂત, બારીકમાં બારીક સૂત કાતેલું છે, વ્યવસ્થિત સૂત કાતેલું છે, બારીકમાં બારીક. દે ફારી ફુકાર, બારીકમાં બારીક સૂત કાતેલું છે. તો એ શું થાય કે જ્યારે રાજ્ય મહારાજ બધાના સૂત જોવે કે આણે કેવું કાત્યું, આણે કેવું કાત્યું, આણે કેવું કાત્યું, ત્યારે જેમ રસોઈની હરીફાઈ થઈ હોય, બધા જ રસોઈ બનાવતા હોય, પણ પછી હરીફાઈની અંદર જે પેલા ટેસ્ટ કરવા આવે અને જુએ કોણે સરસ રસોઈ બનાવી છે, અને બધાનો ટેસ્ટ કરે, રસોઈનો ટેસ્ટ કરે, કેવી રીતે એને પ્રગટ કરી છે, કેવી રીતે મૂકેલું છે, અને ટેસ્ટ કરે. અને ત્યાર પછી જેની રસોઈ સાદી અને સરસ વ્યવસ્થિત રીતે મૂકેલી હોય અને સ્વાદિષ્ટ હોય, એને શું થાય? એને અંદર બધાની અંદર કેવું લાગે કે ના ભાઈ મેં સરસ બન્યું, મેં સરસ બનાવ્યું. તો એ શું થાય કે બધાની અંદર ધન્ય ધન્ય થઈ જશે. બારીકમાં બારીક કાતેલું છે, એ બધાની અંદર ધન્ય ધન્ય થઈ જશે. સો એ ગરો સંયન में हुई ધન ધન કાતન હાર. જેમ રસોઈ બધી સ્ત્રીઓ હરીફાઈની અંદર રસોઈ બનાવી રહી છે, અને એની અંદર જેનો નંબર આવે, સરસ રસોઈ બનાવી હોય, એનું શું થાય? ધન્ય ધન્ય થઈ જાય કે ના થાય? બધા કહેવા આવે કોંગ્રેચ્યુલેશન બેન, કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન, અભિનંદન, તમને અભિનંદન, સરસ બનાવી છે. ધન્ય ધન્ય થાય કે ન થાય? એમ અહીંયા પણ જે બારીકમાં બારીક કાંતી રહ્યા છે, સરસ મીન્સ અંદર ડૂબે છે, રાજ્ય મહારાજની ચોપાઈઓની અંદર ડૂબે છે. રાજ્ય મહારાજ શું કે છે એને સમજવા પ્રયત્ન કરે છે.
આપણો ધણી શું કે છે એ સમજવા પ્રયત્ન કરે છે અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરે છે. મરજીવા જે બને છે એ જ મોતી લઈને આવે છે. મરજીવા એટલે શું કે દરિયાની અંદર પડે, એમને એ ખબર નથી કે હું પાછો આવીશ કે નહીં આવું, એટલા માટે એમને મરજીવા કે છે. આવ્યા તો સાચા, ના આવે તો ગયા. અને એ મોતી લઈને આવે. જેને ડર હોય કે આ પાણીની અંદર હું જો અંદર પડીશ તો હું ડૂબી જઈશ, એ અંદર ઊંડા ઉતરે ખરા? પણ એ અંદર પડે છે ત્યારે એને બીજી કશી જ ચિંતા નથી, બસ એનું લક્ષ્ય મોતી શોધવાનું છે. બીજું કઈ લક્ષ્ય નથી. કહેવાનો મતલબ આ જીવન છે, જીવનની પણ એને પરવા નથી કરી અને અંદર જાય છે. એમ આપણે પણ જો અહીંયા સંસારની પરવા ન કરીએ અને ધનીની કાર્યની અંદર ઉતપ્રોત થઈ જઈએ તો ધની જે માર્ગે ચલાવે છે એ માર્ગ પર ચાલીએ તો जब सूक्त सैया देखिया तब जाहिर हुआ सब कोई, पण जिन कछुक न कातिया छिपाए रही मुख सोई. જવે જ્યારે સુંદર સાથે એકબીજાનું સૂત કાતેલું જ્યારે જોયું, આને આટલું કાત્યું, આને આટલું કાત્યું, આને આટલું કાત્યું, આને આટલું કાત્યું, આને આવું કાત્યું, કેવું કેટલું કાત્યું ને કેવું કાત્યું બંને જુએ છે. પણ જેણે કશું ન કાત્યું હોય એને તો એ શું કરે છે? પણ જેને કછુક ન કાત્યા, જેણે કશું કાત્યું નહીં, એ छिपाई रही मुख सोही, પોતાનું મુખ છુપાવવા માંગે છે. અને જેણે કાત્યું છે એને સરસ કાત્યું છે તો જો અમારું કેવું કાત્યું છે, અંદર જોશ આવશે. એમ અહીંયા સત્સંગની અંદર પણ આપણે બધા જ સત્સંગ સાથે આપણે, કારણ કે આ બધા જ આપણે સૂત કાતવા બેઠેલા છીએ અહીંયા આગળ. અત્યારે આપણે બધા જ સૂત કાતવા બેઠા છીએ. કાંતીએ છે તો અત્યારે બધા કાંતીએ છે તો ખરા જ, પણ જ્યારે પરીક્ષા લેવામાં આવે છે, પરીક્ષા લેવામાં કે તમને પૂછવાની અંદર આવે છે, એટલે પૂછવામાં આવે છે ત્યારે કે ભાઈ તમે આ બોલો, આ બોલો, આ બોલો, આના વિશે બોલો. તો જેને કાત્યું હશે, બારીકમાં બારીક કાત્યું છે, એ કહેશે, અંદર જોશ આવશે, હું બોલું, હું બોલું, હું જવાબ આપું, હું જવાબ આપું. અને જેણે સાંભળ્યું નહીં હોય, આની પર મંથન ન કર્યું હોય, ન વિચાર્યું હોય, એ પોતાના માઇક પણ નહીં ખોલે. થાય છે ને? એ જ અહીંયા કહી રહ્યા છે કે જેણે કાત્યું છે, જીન સુત સૈયા દેખ્યા તબ જાહેર હુયા સબ કોઈ, ત્યારે બધે જાહેર થાય કે આ બેનને નથી આવડતું, આ બેનને આવડે છે, આ બેનને નથી આવડતું, આ બેનને આવડે છે, આ બેનને આવડે છે. આપણે જે કહી રહ્યા છીએ ને, પણ જીને કછુક ન કાત્યા छिपाए रही मुख सोय, જેને કશું નથી કાવ્યું શું કરશે? પોતાનું મુખ છુપાવવા પ્રયત્ન કરશે. સુતવાલી સુહાગની તીન શોભા પાઈ ધની, જેને કાત્યું છે સુહાગની છે અને એને ધનીની ચરણોની અંદર હસતી હુઈ ઊભી થઈ છે એમ કે છે. સૈયા ભી કહે ધન ધન ઓર દિયો માન ધની, સૈયા પણ અંદર ધન ધન કે, ધન્ય સખી, ધન્ય સખી, અને ધની પણ ધન્ય ધન્ય કે.
તો હવે સુંદર સાદ આપણે વિચારવાનું કે આપણે કઈ હોડની અંદર બેસવું છે, કયા પલ્લુની અંદર બેસવું છે. સુત કાંતિને પરમધામની અંદર ધન્ય ધન્ય થવું છે કે આપણું મુખ શર્મિંદુ કરવું છે, હસતા હોવા જાગૃત થવું છે કે શર્મિંદગી જોઈએ છે. બધું જ આપણા હાથમાં છે, બધું આપણા હાથમાં છે. છઠ્ઠો દિવસ એટલા માટે આપ્યો છે આપણને. આપણે શું કરવું છે? નિસ્બતી છે, વાત સાચી, નિસ્બતી છે, પણ નિસ્બતની અંદર હસતા મુખે હસતા હસતા પર આત્મની અંદર જાગૃત થવું ને રાજ્ય મહારાજ સાથે હસતા હસતા આંખ મિલાવી છે કે શર્મિંદગીથી જાગૃત થઈ અને રાજ્ય મહારાજ તમારે સમજો હતા તમારું મુખ વિચારે એવું કરવું છે. તો એનો માર્ગ આ બતાવ્યો છે, એ માર્ગ પર ચાલો. જે માર્ગ, બંને માર્ગ બતાવે, તમારે કોઈ પણ માર્ગ પર તમે તમારી જાતે સિલેક્ટ કરી શકો છો. સૂતવાલી સુહાગની જેણે કાત્યું છે એને બહુ માન મળ્યું છે. જેણે બારીકીથી જે કાત્યું છે, અંદર ડૂબ્યા છે, વાણીની અંદર ડૂબ્યા છે. વાણી રાજ્ય મહારાજ શું શું આપણને કહેવા માંગે છે એના એક અર્થ. એમના દિલની અંદર રાજ્ય મહારાજ જેમ આપણે જે કહીએ છીએ ને સૂત કાતવાનો અર્થ શું છે? રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર, રૂહોના દિલની અંદર શોધી રહ્યા છે. શું શોધી રહ્યા છે? કે મારી રૂહને હું શું કરું તો આનંદ આપું. એના દિલમાં શું છે, લાવ્યો એની ઈચ્છા પૂરી કરું. બસ આજ આપણા દિલની અંદર બેસીને રાજ્ય મહારાજ આ જોઈ રહ્યા છે. તો એ જ રીતે આપણે પણ રાજ્ય મહારાજના દિલની અંદર આપણે શોધીએ કે ન શોધીએ, રાજ્ય મહારાજના દિલની અંદર પણ આપણે શોધવું પડે કે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર આવ્યા છે. રાજ્ય મહારાજની ઈચ્છા શું છે? તો જુઓ, એમનું દિલ તો વિશાળ દરિયા જેવું છે અને દરિયાની અંદર પડીને મોતી કાઢવાનું છે આપણે. અને એ મોતી છે કે રાજ્ય મહારાજના દિલમાં ઈચ્છા શું છે. લાય રાજ્ય મહારાજના દિલની ઈચ્છાઓ પૂર્ણ કરો, એ શોધવા પ્રયત્ન કરો, અંદર એને ડૂબવા પ્રયત્ન કરો. રાજ્ય મહારાજના દિલની અંદર ઘૂસી જાઓ અને શું કે છે, શું રાજ્ય મહારાજના દિલની ઈચ્છા શું છે એ શોધી લાવો. અને એ જે મોતી છે અને એ ઈચ્છા પૂર્ણ કરો તો એ મોતી આવ્યું. રાજ્ય મહારાજના દિલમાં શું છે? ઇશ્ક ઇલમ જોશ અને હુકમ. ઇશ્ક ઇલમ જોશ અને હુકમ. અંદર સોચો, અંદર પડી, અંદર ડૂબો, અંદર ઇલમની અંદર ડૂબો અને ઇલમ મળ્યો આપણને, પહેચાન થઈ ગઈ. પછી ઇશ્ક તરફ પ્રયાણ કરો. બધું બતાવેલું છે. જેણે બારીક કાંત્યું છે, કહેવાનો મતલબ સૂત વાલી સુહાગની તીન શોભા પાઈ ધની, તીન શોભા પાઈ ધની. સૈયા બી કહે ધન ધના ઓર દિયો માન ધની. એક ફેરે ચરખા ઉતારવા દિલ બાંધ तात के साथ, रातो भी करे उजागरा सुत होवे तिनके हाथ. કે કોઈ સખ્યો ચરખાને બડી તેજીથી ફેરવે છે અને એનું જે ધ્યાન છે
એનું ધ્યાન ક્યાં છે? સૂતની અંદર લાગેલું છે. દિલ બાદ તાત કે સાથ, દિલ બાદ તાત કે સાથ જે સૂત કાતી રહી છે એની અંદર એનું ચિત્ત લાગેલું છે. રાતો બી કરે ઉજાગરા અને એની અંદર લાગેલું જેનું દિલ હોય એ રાતે ન જોવે ને દિન પણ ન જોવે, બસ કાંત્યા જ કરે, કાંત્યા જ કરે, રાત દિવસ. સૂત હોવે તિનકે હાથ, તો એના હાથમાં સૂત રહે એમ કે છે. અહીંયા કહેવા શું માંગે છે કે તમે કાંતવાની અંદર જ્યારે મશગુલ થઈ જાઓ તો તમારું ચિત્ત ક્યાં છે? કાંતવાની અંદર જ છે, કાંતવાની અંદર જ છે, કાંત્યા કરે. એમ અહીં આગળ વાણીની અંદર ધણી આપણને શું કહી રહ્યા છે, શું સમજાવી રહ્યા છે, શું એમના ઈશારા છે, એની અંદર તમે મશગુલ થઈ જાવ તો એની અંદર ડૂબ્યા રહ્યો કે ન ડૂબ્યા રહ્યો. અને એની અંદર જયારે આપણે ડૂબા રહીએ એક ચિત્તેથી, અહીંયા કે છે ને દિલ બાદ તાત કે સાથ, દિલ બાદ તાત કે સાથ, સૂરનો જે તાત હોય એની અંદર તમારું દિલ પરવાઈ જાય તો બીજું કશું યાદ આવે તમને? એમ જ્યારે વાણીની અંદર તમે ઉત્પોત થઈ જાઓ તો બીજું યાદ આવે ખરું? અંદર ને અંદર ડૂબ્યા રહો, ચોપાઈની અંદર કે આ સમજ કેમ નથી પડતી. એની અંદર મંથન ની અંદર તમારો સમય ક્યારે ખલાસ થઈ જશે, ક્યારે જતો રહેશે એની પણ આપણને સમજ નહીં પડે. અને આની અંદર ડૂબશો તો એના હાથની અંદર કંઈક સૂત કાપેલું જોવા મળશે. એ કે છે સૂત હોવે તિનકે હાથ, સૂત હોવે તિનકે સાથ. કરે જો બાતા બીચ મેં સો તાત ન નિક્ષેતી ન. અને આની અંદર જો કોઈ વચમાં વાત કરે તો એનાથી આ જે તાત જે બારીક નીકળવો હોય એ બારીક ન નીકળે. કહેવાનો મતલબ કે એકવાર અંદર ડૂબ્યા ને દૂધમાં ને દહીંમાં પગ રાખો તો ન દૂધે રહે કે ન દહીં બને. करे जो बातों बीच में सो तात न निक्षेती न. उनी रही तीन हाथ में बैठी फिरावे मन. ઉની રહી હાથ में બીજા સાથે વાત કરવા જાઓ તો શું થાય? તમારી સુરતા પણ તૂટી જાય અને ઉની હાથમાં રહી જાય અને બસ મગજ બીજે ફર્યા કરે. કાંતવા અહીંયા બેઠા છે આપણે બધા જ સુંદર સાથ સાંભળજો. સત્સંગ સાંભળો એનો તમને સમજાવું કે એક ઉદાહરણ આપીને સમજાવું. આપણે બધા જ સત્સંગ સાંભળવા બેઠા છીએ. ખરા દિલથી જે સાંભળે છે, શબ્દ વિચારે છે, સાંભળે છે, એને કંઈક મળે છે. પણ આ શબ્દ સાંભળતા તમે બીજો વિચાર આવી ગયો મનની અંદર તો મન બીજે ભટકતું થઈ ગયું. આ શબ્દ તેનો તઈ રહ્યો, અહીંયા બેઠા છો ખરા તમે, શબ્દ તઈનો તઈ રહ્યો અને મન બીજે ચાલે છે. એટલે કે આજે પૂણી હાથમાં રહી ગઈ, પૂણી હાથમાં રહી ગઈ અને મન બીજે બધે ભટકતું રહ્યું. બેઠી ફિરાવે મન, બેઠી છે તો ખરી કાતવા પણ મન બધે ફરી રહ્યું છે. તો શું કાતે, શું સાંભળે? મન બીજે બધે ભટકતું હોય તો સાંભળે શું? પૂણી રહી તીન હાથ મેં, પૂણી રહી તીન હાથ મેં, એ શબ્દ તેના તઈ રહ્યા. શબ્દ કાન સુધી જાય છે પણ અંદર જતા નથી, કારણ કે મન લેવા નથી દેતું. મન બધે ભટકી રહ્યું છે. અને સમય આપણે ખોટો ગવાઈ રહ્યા છે. અને એના કારણે જ આપણે કહીએ છીએ કે આપણે બધા પથ્થર જેવા છીએ. કે આટલો બધો વરસાદ પડવા છતાં પણ આપણે ગલતા નથી. એની પાછળનું કારણ શું?
ફજર હુઈ બીચ સૈયન में મિલ બાતો કરસી સબ। આ બધી જ વાતો પરમધામ ની અંદર આપણે કરીશું। આપણે પર આત્મ ની અંદર જાગૃત થઈશું ત્યારે આ બધી જ વાતો પરમધામ ની અંદર કરીશું। મિલ બાતો કરસી સબ जिन कछ न कातिया तिन रहा हाल होसी तब। जेने कशु कात्यु नहीं एना सी हालत थशे। जेने कशु नहीं कात्यु एनी केवी हालत थशे। निष्पत्ति छे कात्वा आवी छे। अहींया आगळ अहींया निष्पत्ति छे कात्वा आवी छे। कशु कात्यु नहीं परमधाम पाछा जईशुं त्यारे एनी सी हालत थशे। તું શા માટે આવી હતી ને તું શું કરીને જાય છે? न कुछ कात्या रात में न कुछ कात्या दिन सो वतन बीच सैयन में मुख ऊंचा हो मुख नीचा होसी तीन। जेने रात में नहीं कात्यो जेने दिवस में नहीं कात्यो मीन्स के जेने कशु ज राज्य महाराज वाटे कशु नहीं सेवा करी नहीं वाणी खोलीने जोई नहीं सुंदर साथ साथे एक दिली करवा प्रयत्न कर्यो। मुख ऊंचું કરીને કેવી રીતે જોશે? આ તો ખાલી હજુ તો કાંતવાનું થયું છે પ્રકરણ। કાંતવાનું હજુ બતાવે છે। હજુ તો અંદર રહ્યું કે જેણે કાંતતી હોય અને કાંતવા ન દે તો બાકી રહ્યું હજુ તો। આ તો અહીંયા કાંતવા આવી છે હોળની અંદર અને કાંતતી નથી રાત દિવસ એની આ હાલત છે। પણ જેણે કાંત્યું નથી જે બારીકીથી કાંતવા પ્રયત્ન કોઈ કાંતવા પ્રયત્ન કરે છે એની તકલી પણ તોડી કાઢે એનો ચરખો પણ તોડી કાઢે એવા સુંદર સાથની કેવી હાલત થશે। કાંતતી નથી અને કાંતવા નથી દેતી। એ કાંતતી નથી અને બીજાને પણ કાંતવા નથી દેતી। કાંતવા પ્રયત્ન કરે છે શીખવા પ્રયત્ન કરે છે એને શીખવા નથી દેતી। એ પણ કાંતતી નથી અને બીજાને પણ કાંતવા નથી દેતી। એવા સુંદર સાથની હાલત કેવી થશે પરમધામમાં જાગૃત થશે ત્યારે। जो मोटा या बारीक तिन भी पाया मोल पण जिन कछुक न कातिया तिनका कछुक कछुए न सूल। अरे भाई गमे तेवुं कात्यु छे तो खरू ने बारीक कात्यु होय के मोटू मोटू कात्यु होय कात्यु तो छे ने एनु तो कईक मूल छे। भाई सत्संगनी अंदर आव्या चार शब्दों सांभळ्या समज न पड़ी वात समझ्या पण कईक तो खबर छे ने परमधामना 25 पक्ष केवा छे एनी तो शुद्ध छे ने। भले तमने बारीकमां बारीक वातनी समज न होय बारीकमां बारीक दरियोनी समज न होय पण ऊपर ऊपर परमधामना 25 पक्ष कई छे केवा छे कई दिशामां आवे छे शुं छे ऊपर ऊपरनी तो समज छे ने एनु तो कई छे पण जेणे कशुं नथी कर्युं एनु एना सी हाल हशे। पण जीने कछुक न कात्या पण जीने कशुक न कात्या तिनका कछुई न सूल एनी सी दशा थशे। हुकम धनी के विध विध अनेक किए पुकार हन हुकम धनी के विध विध अनेक किए पुकार तुमको इसका उपजाओ ने करू सो अनेक उपाय। लगन लागे धनी नी अंदर लगन लागे माया छूटे एना माटे धनी बधा ज प्रयत्नो करी रह्या छे अने ए के छे के हुकम धनी के विध विध कोईने आ न्यामत आपे कोईने आम आपे कोईने आम आपे अने आ बीजी करावे बधाने एक सरखी न्यामत न मळे। कोई सुंदर साथ सेवानी अंदर डूबेला होय कोई सुंदर साथ
સુંદર સાથની સેવાની અંદર ડૂબેલા હોય, કોઈ સુંદર સાથ વાણીની અંદર ડૂબ્યા હોય, કોઈ સુંદર સાથ મંથનની અંદર ડૂબ્યા હોય, કોઈ સુંદર સાથ બધાને ભેગા કરવાની અંદર ડૂબ્યા હોય, બધાને એક સરખી નીંદ ન મળે, કોઈ સુંદર સાથ મારા ધનીને હું આજે કેવો ભોગ ધરાવું એની અંદર એમને રુચિ હોય, કોઈ સુંદર સાથે પ્રસાદ ખાવાની રુચિ હોય. રાજી મહારાજ કહે છે તને પ્રસાદ તો મળશે, પણ તું પહેલો શિણગાર તો જો. કહેવાનો મતલબ ફક્ત એક જ છે આની અંદર કે ધનીની જે મહેર છે બધાને એક સરખી નથી હોતી. વિધ ધનીનો જે હુકમ છે, હુકમ એટલે શું? ધનીનો હુકમ હોતો જ નથી, બીજું કહે શું? હુકમ ધની કે વિધ અનેક કિયે પુકાર. ધનીનો હુકમ નથી હોતો. ધનીનો હુકમ એ શું છે? રૂહોના દિલની ઈચ્છા, એ જ ધનીનો હુકમ છે. જો ધનીનો હુકમ હોત, ધનીનો હુકમ અહીંયા ચાલતો હોત તો આપણને પરમધામ પાછા લઈ ગયા. છઠ્ઠો દિવસ સ્વામીનો ના આપ્યો હોત, આપણને બધાને પરમધામ પાછા લઈ ગયા, જો ધનીનો હુકમ ચાલતો હોત તો. રાજ્ય મહારાજનો હુકમ અહીંયા નથી ચાલતો. ધનીનો હુકમ એ બીજું કશું જ નથી, રૂહોની દિલની ઈચ્છા છે. રૂહ કે છે મારે આ કરવું છે, તું એ રીતે કર, પણ તું જાગ, બસ. એની અંદર તું ઓતપ્રોત રહે. તારે આ રીતે જાગવું છે તો આ રીતે જાગ, તારે આ રીતે જાગવું છે તો આ રીતે જાગ. ના નહીં, જાગ અને બીજાને જગાવ. પણ કોઈ જાગતું હોય એની અંદર હરિયો ના કરીશ. કહેવાનો મતલબ કોઈ સુંદર સાથને દુખી ન કરીશ. હુકમ ધની કે વિધ હુકમ ધની કે વિધ અનેક કિए पुकार. जिन सुनी न तिन की वतन में, जिन सुनी न तिन की वतन में बातों हुई बिकार. जिन सुनी न तिन की मीन्स ધનીના હુકમની જેણે સાંભળ્યું નથી, વાણી કે છે એ પ્રમાણે ચાલ્યા નથી. જીન સુની ન તિનકી વતન મેં, જેણે જે ધની બતાવ્યો છે એ માર્ગ પર નથી ચાલ્યા, જેણે સાંભળ્યું નથી એની વતનની અંદર શું થશે? બાતો હુઈ બિકાર. એનું રૂપ છે બગડેલું હશે, એનું મુખ છે શર્મિંદુ થઈ ગયેલું હશે. ચોપાઈ બહુ મહત્વની ચોપાઈ છે. ધની કસામાં આપણને ના નથી પાડતા. ધનીનો હુકમ બીજું કશું જ નથી. ધનીનો હુકમ એ રૂહોની દિલની ઈચ્છા છે, અને રૂહોની દિલની ઈચ્છા એ ધનીનો હુકમ છે. અને એ તમને તમારી ઈચ્છા પ્રમાણે તમને જાગૃત કરવા માંગે છે. જો ધનીની મહેર જુઓ, તમારી ઈચ્છા પ્રમાણે. ધની કે છે હું આ રીતે કરું, રૂહ કે છે હું આ રીતે, ધની કે છે તું એ રીતે કર, મને વાંધો નથી, તું એ રીતે ચાલ. એની અંદર ધની જાગૃત કરશે. કોઈ શિણગારની અંદર ડૂબેલી છે, કોઈ વાણીની અંદર ડૂબેલી છે, કોઈ સુંદર સાથને ભેગા કરવાની અંદર ડૂબેલી છે, કોઈ સુંદર સાથની સેવાની અંદર ડૂબેલી છે. જો તમે મીરતાના બે સુંદર સાથ ધનીજી સાથે નતા,
તો એનો મતલબ એવો નથી ધનીજી સાથે નતા. એ ધનીજી જાતે મેળતાના સુંદર સાથ ધનીજી સાથે નતા. પણ તમે જુઓ પરમધામની અંદર જાગશે ત્યારે ધન્ય ધન્ય કેવું થશે. સુંદર સાથની સેવાની અંદર ડૂબ્યા હતા. એટલે કે છે કે વિધ પણ આની અંદર શું કે છે, જીને સુની ન તિનકી વતન મેં, જેણે આ સાંભળ્યું નથી એના વતનની અંદર સી દશા થશે. મીન્સ ધની જે વિધ કી જે બતાવી છે, હુકમ ધની કે વિધ અનેક કિયે પુકાર, અને આ જે ધનીના જે વિધ છે આની અંદર જો કોઈ ડૂબ્યું નથી, એની એ માર્ગ પર ચાલ્યું નથી, તો પરમધામની અંદર એની સી દશા થશે. આનો વિરોધ સુંદર સાધને દુખી કરવા એક યા બીજી રીતે. વિચારો તમે, સુંદર સાધને દુખી નથી કરી રહ્યા, આપણે ધનીજીને દુખી કરી રહ્યા છીએ કે મારી રૂહ આટલી બધી ડૂબ્યાઈ હોવા છતાં, આટલી સમજ હોવા છતાં બીજાને દુખી કરી રહી છે. સુનતે પુકાર ધની કી, કાલ ગયા દિન લે. ધનીની પુકાર સાંભળીને મીન્સ આની અંદર જે ડૂબે છે એ આ માયા છૂટી જશે, એ પણ સમજ નહીં પડે. પણ ધની સુન કે પુકાર ધની કી, કાલ ગયા દિન લે. કાલ ગયા, હવે તો અજવાળું આવ્યું, કાલ જતો રહ્યો, અંધકારનો નાશ થઈ ગયો, હવે તો તું જાગ, હવે તું આ લે. કાલ ગયા દિન લે, પીછે મુખ નીચા હોય સી, અત્યારે તું નહીં લે તો પીછે મુખ નીચા હોય સી, ક્યાં ન કાત્યા ચિત્ત દે. કેમ તે ન કાપ્યું? સુનકે પુકાર ધની કી, સુનકે પુકાર ધની કી, કાલ ગયા દિન લે. સુનકે પુકાર ધની કે આની અંદર એક મને ગાયન યાદ આવી ગયું, 2-3 લીટી છે, સાંભળો, બહુ સરસ છે. સુનકે તેરી પુકાર સંગ ચલના હો તો કોઈ, સંગ ચલના હો તો કોઈ, હોના હો તૈયાર, हिम्मत नार, चल चला चल, अकेला चल चला चल, फकीरा चल चला चल, अकेला चल चला चल. કોઈને આવું હોય તો આવી શકે છે. કોઈ હોના હો તૈયાર, સુનકે તેરી પુકાર, ધનીની પુકારને કોઈને આવું હોય તો ચાલો, નહીં તો તું તારી જાતે એકલો જા. ये के छे कि जीने ओके सुनते पुकार धनी की, सुन के पुकार धनी की, काल गया दिन ले, काल गया दिन ले. माया हटी गई, હવે તો તું, અજ્ઞાનતા હટી ગઈ, જ્ઞાનનો હવે જ્ઞાન આવ્યું. જે અજ્ઞાનતાનો જે પડદો હતો એ પડદો પણ હટાવી દીધો. પણ એ હજુ એ પડદામાંથી આપણે બહાર નથી નીકળવું. અને ધનીને કહે છે, હવે ધની મહેર કરો, હવે આ ખેલ સમાપ્ત કરો. ધની કહે છે, હું શું કરું, કરું શું? ધનીજીએ તો પડદો પણ હટાવી દીધો, માયાનો પડદો પણ હટાવી દીધો. પણ આપણે માયામાંથી નક્કી નહીં કરવું તો એ પછી પડદો કેવી રીતે હટે? અને અહીંયા આગળ ધનીજીનો હુકમ નથી ચાલતો, આપણા ધણીનો હુકમ નથી ચાલતો. જો ધનીજી આપણા પ્રીતમ છે, એ રૂહને ચોટ લગાડવા પણ નથી માંગતા, માયાની અંદર છે છતાં પણ એ ચોટ લગાડવા નથી માંગતા, તો પછી સુંદર સાથ આપણને કોણે હક આપ્યો કે આપણે સુંદર સાથનું દિલ દુભાવીએ? આપણા પ્રીતમ છે
એ પણ સુંદર સાથને ઠેસ લગાડવા નથી માંગતા. તારે જાગવું છે, આ રીતે જાગવું છે તો તું એ રીતે જાગ. એ રીતે એને એ વિધે એને જગાડવા પ્રયત્ન કરે છે. આપણે બધા જુઓ, વિચારો, આની અંદર ડૂબશો તો ખ્યાલ આવશે કે આપણે શું કરી રહ્યા છીએ. सुन के पुकार धनी की काल गया दिन ले, पीछे मुख नीचा होय सी क्यों न कात्या चित्त दे. ते केम न काती. પરમધામની અંદર મુખ નીચે થશે. અહીંયા એવું નથી લખ્યું કે નિસ્બત છે ને નિસ્બતની સાથે જ વાત કરી રહ્યા છે તનીથી. કાંતવાના પ્રકરણની અંદર બધા જ સુંદર સાથ નિસ્બતી છે અને નિસ્બતીને કામ વાત કરી રહ્યા છે, નિસ્બતી સાથે વાત કરી રહ્યા છે. આમ ખલકની વાત નથી આ, ફક્ત બ્રહ્મસૃષ્ટિની વાત છે. અહીંયા તારું હાલ શું થશે પરમધામની અંદર, તું કેવી રીતે મું ઊંચું કરીને જોઈશ. તે કેમ ન કાંત્યું. અહીંયા તો પરમધામથી તો મોટી હોડની અંદર આવી હતી. થયું શું તને? બસ ફક્ત આટલો જ પ્રશ્ન પૂછશે ધની. અહીંયાથી પરમધામ, અહીંયાથી મીન્સ પરમધામથી ત્યારે તું ગઈ ત્યારે કેવી ઉમેદો લઈને તું અહીંયા આવી હતી, અને જયારે પાછી ગઈ અને ધની આપણને પૂછે તે શું કર્યું, તો શું જવાબ મળીશું, શું જવાબ આપીશું આપણે? કાંત્યું છે કેસે ભાઈ આ રીતે મેં કાંત્યું, અને જેને કશું જ નથી કર્યું એ હસીન ન કરાવો. पीछे मुख नीचा होय सी, पीछे मुख नीचा होय सी क्यों न कात्या चित्त दे, क्यों न कात्या चित्त दे. जिनो आज न कातिया કરસી યાદ એ દિન, જેણે કાત્યું નથી એ આ દિન યાદ કરશે. હાય હાય, મને આ બધી ન્યામત મળતી હતી અને મેં મારો સમય ખોટો ગવા દીધો. કરસી એ દિન યાદ. પરમધામની અંદર જ્યારે જાગૃત થઈશું ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ આ બધી ન્યામત મને મળતી હતી, આ બધું સમજાવી રહ્યા હતા, હું તે ઘડીએ સમજ નથી રહી. આ બધું પસ્તાવો થશે સમય કે આ બધું આપી રહ્યા હતા પણ છતાં આપણે લીધું નહીં, છતાં આપણા મદની અંદર, આપણા મેપણાની અંદર, આપણી બુઝરગીની અંદર આપણે આ બધું ન લીધું. જીનો આજ ન કાત્યા કરસી યાદ એ દિન, जब बाता करसी सुहागिनी मिलकर बीच वतन. जब बातो करसे सुहागिनी मीन्स सुंदर साथ એકબીજા સાથે આ બધી વાતો કરશે ત્યારે મિલકર બીચ વતન, પરમધામની અંદર બેસીને જ્યારે આ બધી વાતો કરશે ત્યારે આ દિન આપણને યાદ આવશે, અવશ્ય યાદ આવશે કે આ સમય હતો, આપણે બધા જ અહીંયા બેઠા હતા, સત્સંગની અંદર બેઠા હતા, સમજાવતા હતા અને આપણે સમજી નતા રહ્યા. આ બધું જ પલ પલ યાદ આવશે. એટલા માટે કે જે ચેત સકોસો ચેતિયો પુકાર કરે શ્રી મહામત, વિચાર વિચાર વિચાર્યો. આ સમય પછી નથી મળવાનો, આ સમય પછી નથી મળવાનો. હસતા મુએ પરમધામની અંદર જાગૃત થાવ, આપણી હસી ન કરાવો. જો કછુક ન સમજી, જો કછુક ન સમજી હાથ ન લઈ પૂણી, आई थी उम्मीद में पण उठी अलूनी. કઈ ઉમેદની અંદર આવ્યા હતા અને શું કરીને બેઠા છીએ આપણે?
અને કરીને બેઠા છે તો વાત સાચી, પણ એનો પાછો પસ્તાવો પણ નથી. નવીની વાત છે. આપણે કઈ ઉમેદથી પરમધામથી અહીંયા આવેલા છે, કઈ હોડમાં આવેલા છે, એ બધું આપણને યાદ છે. હવે તો બેવરો થવો જોઈએ. તમારા કરતો અમારો ઈશ્ક વધારે છે ને અમારો ઈશ્ક તમારા કરતો અમારો ઈશ્ક વધારે છે. આની અંદર તો ઘણી બધી વાર ચર્ચા રહી. 4640 વર્ષ સુધી આ ચર્ચા ચાલી. બુદ્ધિ બેઠી 4 સહસ્ત્ર 40 કે 4 સહસ્ત્ર 60, 4640 કે 4660 વર્ષ સુધી બેઠે છે. આ ઈશ્ક રબદ કર્યો છે આપણે. હવે કે બેવરો થવો જોઈએ, હવે તો આનો નિકાલ આવવો જોઈએ. અને એના માટે એ ઉમેદો લઈને અહીંયા આવ્યા છે. અને અહીંયા આવ્યા પછી જો આપણા કેવા હાલ છે, આપણા બધાના કેવા હાલ છે જુઓ. જો કછુક ન સમજી અને એટલા માટે કે છે. અને કોઈ એવું ન કહેતા કે એમને તો કોઈ આપનાર નતું, અમે કેવી રીતે જાગૃત થઈએ. ધની કે છે આ પણ નહીં સાંભળું. એના માટે ધનીએ શું કહ્યું આપણને? ચોપાઈ નંબર 21 ની ચોપાઈ નંબરનું પહેલું ચરણ અને બીજું ચરણ. હુકમ ધની કે વિધ વિધ અનેક કિએ પુકાર. अनेक किए पुकार, तुम न जानो तो मैं क्या करूं, मैं तो मेरा दई चुकी. धनी के छे मैं तो मारू બધું આપી દીધું, तुम न पहचानो तो मैं क्या करूं. એ પણ તમે કહી શકો કે અમને તો કોઈ સમજાવનારું નતું, અમને તો આ કરનારું નતું, અમને આ કરનારું. જો એક બેનને કેટલી તડપ છે, મારે પરમધામના 25 પક્ષ શીખવા છે, પરમધામના 25 પક્ષની અંદર ડૂબું છે, હું કેવી રીતે ડૂબીશ. એટલી ઉંમરવાળા બેન છે. ગઈકાલે એક બેન કહેતા હતા કે બેન પેન લઈ આવીને લખી લો. એ બેન એટલી ઉંમરના છે. ઉભા રહો 1 મિનિટ રાખો, હું પેન લઈ આવું. અંદર જિજ્ઞાસા કેટલી છે, એમને આ લેવાની જિજ્ઞાસા કેટલી છે, સમજવાની જિજ્ઞાસા કેટલી છે, કેટલી તડપ છે. તો અહીંયા આગળ ધની સહાય ન કરે. તારે જોઈએ છે તો લે, હું તને આપું, પણ આ તડપ બતાવો તો ખરા. આપણે એક બેન એવું કહેતા હતા, આ તો મારા સિલેબસની બહાર છે, આ તો મારા સિલેબસની બહાર છે, આ તો મને નામ મારા ભેજામાં ન આવે. જુઓ અત્યારે અંદર જો તડપ છે, તડપના કારણે આ બધું થઈ રહ્યું છે. ન કેમ આવે અત્યારે જુઓ તમે. કહેવાનો મતલબ કે વિશ્વાસ કરીને જે દોડશે એને તારતમનું ફળ મળશે. અંદર વિશ્વાસ રાખો. ન કેમ આવડે આપણે. આના માટેનું એક છે સરસ, खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आगे तुझसे पूछे बोल तेरी रजा क्या है. પરિપક્વ આટલા થાવ પોતાની જાતે. ન કેમ આવે. ધનીજી તો અંદર બેઠા છે. પરિપક્વ થશો તો અંદરથી અવાજ આવશે કે તારે શું જોઈએ છે, બોલ હવે સખી. અંદરથી અવાજ આવશે કે તારે શું કરવું છે, હવે તું બોલ. પણ પરિપક્વ આપણે થવાનું છે. એના માટે
જો કછુક ન સમજી હાથ ન લઈ પૂણી, હાથમાં પૂણી પણ નથી લીધી, કશું સમજી પણ નથી, તો આઈથી ઉમેદ મેં આઈથી સવાશેર સૂત કાપવા માટે આવી હતી, પણ પૂણી પણ હાથમાં નથી લીધી. પર ઉઠી અલુની મીન્સ બેહોશી ની અંદર ઉઠી, ઉદાસી ની અંદર ઉઠી. एक लैसी सुहाग सुल्तान का, एक लैसी सुहाग सुल्तान का, सोई सुहागी ना. પ્રીતમ નો જે પ્રેમ લે એ જ સુહાગીન છે. એક લેસી સુહાગ સુલ્તાન કા, ને ક્યારે લે? સોઈ સુહાગીના, સો બાતો સિર ઉઠાઈ કે કરસી બીચા સૈયન. સુંદર સાત ની અંદર, મધ્ય ની અંદર પોતાનું સિર ઊંચું કરી અને વાતો કરશે. આ બધી પોતાનું સિર ઊંચું કરીને, જેને કાત્યું નથી એની તો વાત જ ન કરશે. શું થશે? પોતાના મુખ છુપાવવા પ્રયત્ન કરશે. હસી ન કરાવે. તો કોઈ સુંદર સાથ આની અંદર તો પાછા બુદ્ધિશાળી હોય ને સુંદર સાથ, કે રાજી મહારાજ આવું કરશે, પરમધામો તો બધી એક દિલી છે, તો આવું બધું થશે ક્યાં? સુંદર સાથ બહુ બુદ્ધિશાળી છે બધા. વિચારો તમે આગળ, પરમધામ ની અંદર તો આ એક દિલી છે, તો આ બધું થશે કેવી રીતે? એના માટે જ આપણને કહ્યું છે કે બ્રહ્મ સૃષ્ટિ હશે એ હકીકત અને મારફત લઈને ચાલશે. હકીકતને આ જ્ઞાનની સમજ આટલા માટે આપી રહ્યા છે કે તમે શું કરી રહ્યા છો, આપણે શું કરી રહ્યા છે. આ જ્ઞાન આવશે ત્યારે પરમધામની અંદર, જયારે મારફતની અંદર આ જઈશું, આપણે મારફતની અંદર જઈશું, તારા હકીકતની બધી જ યાદ આપણને ત્યાં આવશે કે આપણે શું કરી રહ્યા હતા. આપણે મારફતી છે અને હકીકત લઈને બેઠેલા હતા. આપણે મારફતી છે, મારફતી નિભાવી નથી અને હકીકત બનીને બેઠેલા છે. આ બધી જ વાત આપણને યાદ આવશે પરમધામની અંદર, અને એ સમયે સીધા સાથ થશે. એટલે એવું ન માનો કે પરમધામની અંદર એક દિલી છે તો આ બધું નહીં થાય. અવશ્ય થશે, અવશ્ય થશે. અને એટલા માટે હકીકતનું જ્ઞાન એ આપી રહ્યા છે. જુઓ હકીકત, એની પહેચાન કરો. તમે મારફતમાં જશો તો મારફતી બનવાના જ છો, પણ હકીકતની જયારે યાદ આવશે ત્યારે તમારી મારફતની દશા સી થશે કે હાય હાય હું મારફતી હતી અને આ હકીકત લઈને બેઠી ગઈ. શું હાલ હશે આપણે? બ્રહ્મ સૃષ્ટિ હતી અને એક જીવ જેવા આપણા લક્ષણ. બ્રહ્મ સૃષ્ટિ હતી અને આપણા લક્ષણ કેવા? જીવ સૃષ્ટિ જેવા લક્ષણ છે. એનો અહેસાસ કરાવશે આપણને. અને એ સમયે આપણે શર્મિંદા થવું પડશે, અને એ શર્મિંદી બહુ જ કપરી છે. આ છે ને, આ હસીન ન કરાવો. સુંદર સાથ વચ્ચે આ હસીન ન કરાવો. અને એટલા માટે જ ચેતસકો સુચેતીઓ પુકાર કરે શ્રી મહામત. આ સમય પછી નથી મળવાનો. આ સમય નથી મળવાનો. એક લેસી સુહાગીન સુલ્તાન કા, અને જે મારફતી બની છે, આજે એને કાત્યું છે, બારીકમાં બારીક કાત્યું છે,
અને બીજાને પણ કંતાવ્યું છે, એ જે છે એ સુહાગીન સુલતાનનો સુહાગ લેશે એમ કે છે. એ લેસી સુહાગ સુલતાન કા સોહી સુહાગીન, રાજ્ય મહારાજનો પ્યાર એ લેશે, એ જ સુહાગીન છે. એ જ જેણે જે હોડની અંદર આવી હતી એને પુરવાર કર્યું એમ કે છે. જે ધ્યેય લઈને આવી હતી એ એનો ધ્યેય પૂરો કર્યો. પરમધામની જે હોડની અંદર આવી હતી એ હોડ એને પૂરી કરી. એક લેસી સુહાગ સુલતાન કા સોહી સુહાગીન, સો બાતો સિર ઉઠાય કે સો, અને એથી કેમ કે જેણે કાંત્યું છે, કંતાયું છે, અને એ જ પરમામ છે. અને એના કારણે જ એ પરમધામની અંદર સુંદર સાથ વચ્ચે મુંહ ઊંચું કરીને સો બાતો સિર ઉઠાય કે કરસી બીચા સંયમ. સુંદર સાથની મધ્યની અંદર સિર ઊંચું કરીને વાતો કરશે. તો આમાંથી આપણે શું લેવાનું છે? આની અંદરથી આપણે સુંદર સાથને શું લેવાનું છે? એ ન એવું કહો કે ભાઈ આ મને યાદ નથી. કોઈ સુંદર સાથ એવું ન કહો કે ભાઈ આની તો અમને ખબર જ નથી. એ પણ ધણીજી જણાવી રહ્યા છે આપણને, જો અચૂક ન સમજી હાથ ન લઈ પુણી, આઈથી ઉમેદ મેં. એ ત્રીજું ચરણ આપણને બધું જ સમજાવી રહે છે. આવીથી ઉમેદની અંદર સવાશેર સૂત કાતવાની ઉમેદની અંદર આવી છે, અને હાથમાં પૂણી પણ નથી લીધી. અમે તો તમને ભૂલતા હઈશું. આ બધા શબ્દો યાદ કરો પરમધામના. ઈશ્કરબદ્ધ પોતાનો યાદ કરો. ઈશ્કરબદ્ધ જ્યારે યાદ કરીએ છીએ ત્યારે ખિલવતની અંદર એક ચોપાઈ છે, બુલાઈ લાઓ તુમ રૂહ અલ્લાહ, બુલાઈ લાઓ તુમ રૂહ અલ્લાહ, मेरी सुहागिन रूहन, मेरी आशिक, सॉरी माफ करजो, मेरी आशिक रूहन को बुलाए लाओ. आशिक ने खुदार बुलावा પડે ખરા. આ કેવા રાજ્ય મહારાજ આપણને કેવી કેવી હસી કરી રહ્યા છે આપણી પર. અને એ જ અહીંયા છે કે સવાશેર સૂત કાપવા અહીંયા આવેલા છે, અને હાથમાં પૂણી પણ નથી લીધી. પૂણી તો નથી લીધી એ વાત તો છોડો, તકલીફ રેંટિયો પણ નથી ચાલુ કર્યો, અને બીજાની તકલીઓ પણ તોડીએ છીએ. આપણે તો નથી કાપતા, પણ બીજાને જે કાંતે છે એની અંદર પણ અવરોધ ઉભો કરીએ છીએ. સીધા સાથ હશે. પ્રકરણ 25 ચોપાઈ 615. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ. एक लेसी सुहाग सुल्तान का सोही सुहागीना, सो बातों सिर उठाई के करसी बिचा सैयन, करसी बिचा सैयन. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.